ગુજરાત સરકારના રાજ્યવ્યાપી પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના વડલદા અને મિશ્ર શાળા પગુથણ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોં કરાવીને શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો. આ ઉત્સવ અંતર્ગત શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના તેજસ્વી તાલાઓનું શીલ્ડ અને શૈક્ષણિક કીટ તેમજ શાળાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કહેવાય કે સ્કૂલ એક સર્જનની જગ્યા છે, અને એ સર્જન કરનાર જો છે એ અધ્યાપક અને શિક્ષક હોય છે. આજે સવારે જ મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખ્યું હતું કે સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500 થી વધારે બાળકોએ એન્ટ્રી લીધી છે, અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે. એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું. એટલે જ આપના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તર પ્રગતિ સતત થઈ રહી છે. અને એક બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવે છે, અને મારા માહિતી મુજબ કઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે. એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે, અને જે આપણું સપનું છે વિકસિત ભારત 2047 માટે, એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે. એના માટે સરકાર સતત પ્રયત્નરત છે. તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતું હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશીપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનો પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશીપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે. અને અહીંયા આવીને તો મને સારું લાગ્યું કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે.